ચાલો ધોરણ 1 એને આપણે પરીક્ષા છે નિપુણ ભારત સર્વેક્ષણ મૂલ્યાંકન 2025-26. હવે ગણિતનું પેપર છે તેમાં પ્રશ્ન 1 છે ખાલી જગ્યા પૂરો. એમાં આપણને 5 ખાલી જગ્યાઓ આપી છે. એ 5 ખાલી જગ્યાઓ તમને જે મેં પેપર આપ્યું છે એ પેપરમાં તમારે સરસ અક્ષરે લખી દેવાનું અને સાચો જવાબ ભરવાનો છે. બરાબર? ચાલો ધોરણ 1 ગણિત. હવે તેમાં આપણો છે પ્રશ્ન 2. હવે પ્રશ્ન 2 માં છે ને અહીંયા મેં થોડીક 2 વસ્તુ મૂકી છે. હવે બોલપેન છે અને હું જે પણ પ્રશ્ન પૂછું એ તમારે ઉપાડીને પછી ભેગું કરી અને પછી કેટલું થાય એ મને કહેવાનું છે. બરાબર? ચાલો પહેલા કાર્તિક આવે. ચાલો 4 પેન અને 2 ચોરસ કેટલું થશે? ચાલો કાઢો. 4 પછી બીજી 2 વસ્તુ કેટલી થાય? 6. ચાલો પાછા મૂકી દો. ચાલો 5 બોલ પેન અને 6 ચોરસ કેટલા થશે? કાઢો તો. આમાં 6 બોલ પેન કાઢો. 6 અને 6 ચોરસ. ચાલો કેટલા થયા? 12 બોલ પેન અને 3 ચોરસ કેટલા થાય? ચાલો 12 બોલ પેન કાઢો. 12. ચાલો હવે 3 ચોરસ 3. ચાલો ભેગા કરો. એમ નહીં, હાથમાં નહીં, એમ જ ડાયરેક્ટ. 15 કેટલા થયા? 15. સરસ. ચાલો હવે છે 10 પેન અને 6 ચોરસ. ચાલો પાછા 10 પેન કરો. 10 અને 6 ચોરસ. 6. હા ચાલો ભેગું કરો. પાછું 10 પછી આ 6 11 12 13 14 15 16 કમ્પ્લીટ. ચાલો હવે થઈ ગયું ને? ચાલો હવે છે 7 પેન અને બીજી 7 પેન. પહેલા 7 પેન કરો. 1 હવે બીજી 7 પેન કરો. 7. ચાલો બેને ભેગી કરે તો કેટલી થાય? ચાલો એમ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 સરસ. ચાલો હવે આગળ. ચાલો કાર્તિકનું પૂરું થઈ ગયું. પછી પાછું બોલાવું છો. 4 પેન. 4. ચાલો 2 ચોરસ. કેટલા થયા? ભેગા કરો. હા કેટલા થયા? 6. ચાલો 5 પેન. ચાલો 5 પેન. 5 અને બીજે 6 ચોરસ. ચાલો ભેગા કરો. કેટલા થાય? 11. કેટલા થાય? 11. ચાલો હવે છે 12 પેન. બીજા 3 પેન. ચાલો ભેગા કરો. કેટલા થાય?
ચાલો હવે 10 પેન. એમ સાઈડ પર. ચાલો 3 ચોરસ. ચાલો 7 પેન કરો. 7 પેન ગણો. 7. ચાલો એની સાઈડ પર. ચાલો બીજી 7 પેન કરો. 7. ચાલો કેટલા થાય? ચાલો બીજી 2 ચોરસ. ચાલો ગણો. 4 પછી ગણી નાખો. 4 પછી આ 4 પેન છે ને 4 પછી ગણો. 5 6 એમ ડાયરેક્ટ. ચાલો 5 પેન. 5 પેન. 5. ચાલો 6 ચોરસ. 6. ચાલો 5 પછી 6 ચોરસ ગણી નાખો. 5 પછી 6 11. સરસ. ચાલો 12 પેનો ગણો. 12 પેન. 12. ચાલો 3 ચોરસ. ચાલો 12 પેન પછી 3 ગણો. 12 પછી 13 સરસ. ચાલો 7 પેન. 7. ચાલો બીજી 7 પેન. 7. ચાલો બેને ભેગી કરો. ચાલો 7 પછી બીજી 7 પેનો ગણો તો 7 પછી 14. કેટલા થાય? 14. સરસ. ચાલો ધોરણ 1 ને છે પ્રશ્ન 3. એમાં આપણે ચલણી નોટ. આજે ચલણી નોટ છે અને પૈસા રૂપિયા અને થોડાક સિક્કા છે. હા હવે હું તમને કહું ને કે ચાલો મને આટલા રૂપિયા કરી દો એ પ્રમાણે તમારે મને ગણતરી કરીને બતાવવાના છે કે ચાલો 5નો એક સિક્કો અને પછી બીજા કેટલા ઘટશે? 7 રૂપિયા બનાવવા 2 રૂપિયા. સરસ. 5નો એક સિક્કો અને 2નો એક સિક્કો એટલે 5 રૂપિયા 7 રૂપિયા બન્યા. ચાલો હવે સિક્કાથી મને 13 રૂપિયા બનાવી આપો. ચાલો આનાથી પણ બનાવશે 13 રૂપિયા અને સિક્કા લેવાય તો સિક્કા જેનાથી તારે 13 રૂપિયા બનાવવા એ. આ તો 20ની નોટ છે. જોવાનું 20 રૂપિયા છે કે 10 રૂપિયા છે. આનાથી બનાવો કાં તો પછી છૂટા સિક્કાથી બનાવો. 10ની એક નોટ અને બીજા કેટલા ઘટશે? 13 રૂપિયા 2 રૂપિયા 1. સરસ. ચાલો હવે મને 20 રૂપિયા કરી દો. ચાલો પેલા 10-10ની 2 નોટથી શું બને? 20 રૂપિયા અથવા તો 20 રૂપિયાની નોટથી 20 રૂપિયા બની જાય. હા ને? પછી સિક્કા લેવાના 5-5 એટલે બની જાય. ચાલો હવે 15 રૂપિયા. ચાલો આ મને 5-5ના સિક્કાથી 15 રૂપિયા બનાવી આપો. કેટલા સિક્કા જોઈશે? સરસ. કેટલા? 3 સિક્કાથી 15 રૂપિયા બને. ચાલો હવે છે મને 2-2ના સિક્કાથી 12 રૂપિયા બનાવી આપો. ને ઘટે તો રૂપિયા લેવાનું. હા હવે 2ના સિક્કા આવી છે. હવે રૂપિયા છે. 8 પછી 9 સરસ. ચાલો પૂરું. હા ચાલો ચાલો ધોરણ 1 ને
ચિત્ર પરથી આપણે હું જે પૂછું ને તો તમારે મને ગણીને બતાવવાનું છે કે વાદળ કેટલા છે તો તમારે ગણીને મને બતાવવાનું છે. પછી આમાં કયા પ્રાણીઓ છે તો પ્રાણીઓને આપણે ઓળખવાના છે અને બોલવાનું. બરાબર? ચાલો આઈશ વાદળ ગણો તો આમાં ચિત્રમાં 1 2 3 ચાલો એક જ પ્રાણી હોય એવું બતાવો તો એક પ્રાણી હોય એવું. હાથી ચાલો પતંગિયા ગણો તો પતંગિયું કોને કહીશું? એ નહીં, અહીંયા નહીં, આમાં જુઓ. પતંગિયું એક બે એક ઉડે વાળો છે. હા બે ને ચાલો પક્ષીઓ આના જેવા પક્ષીઓ ક્યાં છે બતાવો તો. એના જેવા પક્ષી હા એ ગણો તો 1 2 3. ચાલો પતંગિયા અને પક્ષી ભેગા કરો કેટલા થાય? 1 2 3 4 5. ચાલો હવે છે ચાલો ફૂલો કેટલા છે? 1 2 3 4 5. ચાલો કાચબા કેટલા છે? 4. ચાલો હવે ફૂલો અને કાચબા કેટલા થાય ગણો તો. 9. ચાલો હવે છે હંસો ગણો તો. તળાવમાં હંસો 2. માછલી ગણો તો 1 2 3 4 5 6. કેટલી છે માછલી? 6 છે. સાચું? પાછું ગણો 1 2 4 5 5. હવે 2 હંસો અને 5 માછલી કેટલા થાય? 7. ચાલો વાદળ ગણો તો 3. સરસ. ચાલો એક જ પ્રાણી હોય એવું બતાવો તો. હાથી. ચાલો ફૂલો ગણો તો અહીંયા આ ફૂલો ગણો કેટલા છે? એ નહીં 5. ચાલો કાચબા ગણો. હા પછી ચાલો ફૂલો અને કાચબા ભેગા કરો કેટલા થાય? અહીંયાથી નહીં અહીંયાથી. કેટલા થયા? 9. ચાલો પતંગિયા ગણો તો. પતંગિયું 1 અને 2. બરાબર ને? અને ચાલો પક્ષીઓ ગણો તો. પછી 2. હા ધ્યાન દઈને ગણો. ચાલો હંસો ગણો. પછી માછલી ગણો. ચાલો હંસો અને માછલી ભેગી કરો. 6 અને 1 7. જુદી તરે છે ને. ચાલો દીપિકા આવે. ચાલો વાદળો ગણો. ના આખું વાદળ કહેવાય. એક જ 3. ચાલો એક જ પ્રાણી હોય એવું બતાવો. એક પ્રાણી હાથી. હા ચાલો હવે પતંગિયા બતાવો તો. પતંગિયા 1 2. ચાલો પક્ષીઓ 1 2 3. ચાલો હવે બધાને ભેગા કરો કેટલા થાય? 5. ચાલો હવે છે આ ફૂલો ગણો કેટલા છે? હા કાચબા ગણી નાખો તો. આ બાકી ગયો 1 4. હા ચાલો ફૂલો અને કાચબા કેટલા થાય ગણો તો.